અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો છે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એમસી દ્વારા આજથી એટલે કે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળશે। ફ્લાવર શો જોવા માટે 17 દિવસમાં 10 લાખથી વધુ લોકો મુલાકાતીઓ ઉમટે તેવી શક્યતા છે। આ ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ છોડ સાથે 33 આકર્ષિત સ્કલ્પચર તૈયાર કરાયા છે। વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। આત્મનિર્ભર ભારત, મિલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ પર ફૂલોથી બનેલા સ્કલ્પચર તૈયાર કરાયા છે। પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્કલ્પચર તૈયાર કરાયું છે। 400 મીટરની ગ્રીન વોલ તૈયાર કરાઈ છે, જેમાં 150થી વધુ પ્રકારના 7 લાખ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ભારતના બંધારણની પ્રતિકૃતિ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્ય મંદિર, ચંદ્રયાન-3 જેવા અલગ અલગ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે। શાળામાંથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। સવારે 9 થી રાત્રિના 10 સુધી મુલાકાત લઈ શકાશે। તો આ વખતે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે, જેનો સોમથી શુક્ર ટિકિટનો દર 50 રાખવામાં આવ્યો છે, જ્યારે શનિ રવિવારે 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે, જે માટે 28 ટિકિટ બારી રાખવામાં આવી છે। લોકો ભાવનગરથી આવ્યા છે વિઝિટ કરવા માટે ફ્લાવર શો 2024 નો બહુ સરસ છે અને બધી જગ્યાએ એકદમ ક્લીન છે અને બધા જ ફ્લાવરનું જે બધી થીમ રાખી છે એ બી બહુ એકદમ સરસ આઈડિયાથી બધી બનાવેલી છે, બહુ મજા આવે એવું છે। હું ઘણા વર્ષો પાછી અહીંયા ફ્લાવર શો જોવા માટે આવી છું। આ મારું બીજું વર્ષ છે અને અહીંયા ખૂબ જ સરસ પ્રયોજન કરવામાં આવ્યું છે। ઘણી અલગ થીમ ફોલો કરવામાં આવી છે અને ખૂબ જ સરસ રંગબેરંગી ફૂલ અને વેરિયસ થીમ્સનો ઉપયોગ કર્યો છે। આ વખતેનું યુનિક આકર્ષણ મને આ એક બટરફ્લાય લાગી રહ્યું છે, જે મૂવિંગ છે અને એના પર પણ એ લોકોએ ફ્લાવર્સથી સજાવવામાં આપેલું છે। બીજું આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે। અને આ ફ્લાવર શોની જે ઇવેન્ટ આજે અહીંયા થઈ છે અમદાવાદમાં, એ ફેન્ટાસ્ટિક છે અને હું બધાને કહીશ કે એક વખત તો જિંદગીનો આ અમૂલ્ય લાવો છે કે જે તમારે અહીંયા અટેન્ડ કરવો જ જોઈએ। હું અમદાવાદમાં રહેવા છતાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં આવ્યો છું, સો ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ઇવેન્ટ અને થેન્ક્સ ટુ મોદી સરકાર। અમદાવાદમાં આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં અમદાવાદ ખાતે રિવરફ્રન્ટમાં ફ્લાવર શોનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં અમદાવાદ વાસીઓ સહિત દૂર દૂરથી ગુજરાત રાજ્યના જિલ્લામાંથી લોકો આવી રહ્યા છે અને ફ્લાવર શોને નિહાળી રહ્યા છે। બાળકોને મનોરંજન સહિત માટે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અનેક વાઇબ્રન્ટ સહિત સરકારી સરસ્વતી સાધના યોજના સહિતની પ્રતિકૃતિઓ અહીંયા લગાડવામાં આવી છે, જેને લઈને મનમોહક કરી રહ્યું છે। ત્યારે હજારોની સંખ્યામાં હાલ લોકો આવી રહ્યા છે અને સારી રીતે નિહાળી રહ્યા છે। ત્યારે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। વિશાલ સાગઠિયા, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ।